નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર તાલુકાના બોરભાટા બેટ ગામની પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન મેળો યોજાયો। ગણિત વિજ્ઞાન મેળામાં કુલ 90 જેટલા મોડેલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર તાલુકાના બોરભાટા બેટ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન મેળો યોજાયો હતો। પીએમસી યોજના અંતર્ગત સમાવેશ આ શાળાનો આજે 48મો સ્થાપના દિવસ પણ હતો। અંકલેશ્વરના બોરભાટા બેટ ગામની પ્રાથમિક શાળામાં આજ રોજ યોજાયેલ ગણિત વિજ્ઞાન મેળામાં કુલ 90 જેટલા મોડેલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેમાં શાળાના ધોરણ 2 થી 8ના 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ ગણિત વિજ્ઞાન મેળામાં ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા તાલીમ ભવનના પ્રાચાર્ય રેખા સેજલિયા, બીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ, ગામના સરપંચ પંકજ પટેલ તેમજ આચાર્ય કિરણ પટેલ સહિત ગામના અગ્રણીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના 48મા સ્થાપના દિવસ નિમિત્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। કરવાની ટ્રાય કરી એનો પણ આનંદ હોય છે કે આપણે આપણા જ લોકોને મદદ કરવી એ સૌથી મોટી આપણે એમ કહીએ કે આપણી ઉપલબ્ધિ હોય છે। બાકી સમાજમાં જઈને આપણે નામ કમાવવું બહુ સહેલું છે। ઉજવવાનું છેલ્લા 2 કે 5 વર્ષથી નક્કી કર્યું એ પણ ખૂબ સારી વાત છે। શાળાનો જન્મદિવસ ઉજવવો એટલે સમજો તમે, મેં સવારમાં જ કિરણબેનનો સ્ટેટસમાં વિડીયો જોયો, તેને તડકો લીંબુ આ બતાવજો। આ શું છે બેટા? અને ગ્રામજનોના સહકાર વગર લગભગ કંઈ શક્ય નથી। તો હંમેશા સાથ શિક્ષણ ક્ષેત્રે આપતા રહેજો અને કંઈ પણ શૈક્ષણિક નમસ્તે। જૂના બોરભાટા બેટ આજે એનો 48મો શાળાનો જન્મદિવસ છે। એ પ્રસંગે મારે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ વતી ઉપસ્થિત રહેવાનું થયું અને આ લોકોનો સાયન્સ ફેર પણ ખૂબ સરસ રીતે ગોઠવેલ છે અને શાળાના જન્મદિવસની ઉજવણી માટે પણ સૌ ગ્રામજનો તેમજ શાળા પરિવાર અને સૌ બાળકો ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં મને નજરે જોવા મળેલા હતા અને સાયન્સ ફેરમાં પણ ખૂબ સરસ કૃતિઓ મેં નિહાળી અને બાળકોના ઉત્સાહને ખૂબ મેં બિરદાવવામાં આવ્યો અને ખૂબ પ્રગતિ કરે શાળા અને ખૂબ આગળ વધે એવી હૃદયથી શુભકામના। જય હિન્દ।